સમગ્ર દેશમાં આવતીકાલે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી એવા વઢવાણ મંદિરના પટાંગણામાં જિલ્લા ભાજપ તેમજ વઢવાણ વિધાનસભા દ્વારા ભવ્ય 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંતો સહિત રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। અયોધ્યા ખાતે આવતીકાલે શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક રામ ભક્તો સહિત દેશના દરેક ભારતીયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દૂધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી એવા વઢવાણા મંદિરના પટાંગણામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ તેમજ વઢવાણ વિધાનસભા દ્વારા 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશમાં સૌ પ્રથમ વખત ધાર્મિક ઉત્સવ માટે 1008 જેટલી મોટી સંખ્યામાં કુંડી મહાયજ્ઞનું સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક મહાયજ્ઞને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળતા ઝાલાવાડનું નામ વિશ્વમાં રોશન થયું છે, જેમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત દૂધરેજ વઢવાણા મંદિરના મુકુંદરામ બાપુ સહિત રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત રામ ભક્તો જોડાયા હતા અને શસ્ત્રોક્ત વિધિથી યોજાયેલ મહાયજ્ઞમાં આહુતિ આપી અયોધ્યા ખાતે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના વધામણા કરતા સમગ્ર માહોલ રામમય બન્યો હતો। આજે આ સુરેન્દ્રનગર જિલ્લાની મારી 62 વઢવાણ વિધાનસભામાં શ્રી અયોધ્યા ધામ રામ જન્મ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે વઢવાણ વિધાનસભામાં 1008 કુંડી મહાયજ્ઞ યોજાયો અને ઇન્ડિવિડ્યુઅલ 1008 વ્યક્તિઓ, ભાઈઓ બહેનો આ યજ્ઞમાં બેઠા અને આ સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યજ્ઞ યોજાયો છે। સમગ્ર વિધાનસભા, સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને દેશના સીમાડાઓ પાર કરી વિદેશમાં વસતા ભારતીયોમાં પણ એક ભક્તિનો માહોલ જોવા મળે છે। રામના રંગે રંગાયેલી સમગ્ર દુનિયા આપણને જોવા મળે છે। મને કહેતા આનંદ થાય કે મારા વઢવાણ વિધાનસભાના 45માંથી 37 ગામમાં ગામ ધુમાડાબંધ આવતીકાલે 22મી જાન્યુઆરીએ થવાનું છે। બાકીના જે 8 ગામ છે ત્યાં પણ ઘરે ઘરે પ્રસાદી પહોંચવાની છે, એટલે 100% ગામમાં મહાપ્રસાદ સ્વરૂપે એક વ્યક્તિ એનો સ્વીકાર કરવાના છે। અને આજે મને કહેતા આનંદ થાય કે અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા આજે આ દૂધરેજ વડવાળા ધામનું જે સમાધિ સ્થાન છે એ ખાતે ભવ્ય રીતે યજ્ઞ સંપન્ન થયો છે। તમામ સમાજનો, તમામ અમારા કાર્યકર્તાઓનો, પ્રદેશ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર જનાદેશ ન્યૂઝ।